નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફરી પાછું વિજ્ઞાનના લેક્ચરની અંદર. હવે લાસ્ટમાં આપણે વિજ્ઞાનની અંદર કાર્બન અને તેના સંયોજનો પાઠ ભણતા હતા. આ પાઠની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે સંયોજનો હતા એમાં ચક્રીય સંયોજનો કોને કહેવાય, શાખીય સંયોજનો કોને કહેવાય, અથવા તો શાખીય શૃંખલાવાળા અથવા તો જે સરળ શૃંખલાવાળા સંયોજનો છે એ કોને કહેવાય, એના વિશેની માહિતી આપણે મેળવી ગયા હતા. આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવાની છે સમઘટકો એટલે શું. સમાનધર્મી શ્રેણીની વાત કરી હતી ગયા વખતે આપણે. સાથે સાથે ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આલ્કોહોલ સમૂહ કોને કહેવામાં આવે, કાર્બોક્સિલિક એસિડ કોને કહેવામાં આવે, કીટોન સમૂહ કોને કહેવામાં આવે, એ બધા જેમ કે હેલોજન સમૂહ કોને કહેવામાં આવે, આલ્ડીહાઇડ સમૂહ કોને કહેવાય, આ બધાના સૂત્ર તમને ખબર હોવી જોઈએ. સમાનધર્મી શ્રેણી વિશે પણ આપણે વાત થઈ ગઈ હતી. હવે જે વાત કરવાની છે આપણા માટે છે સમઘટક. સમઘટકતા એટલે શું, અથવા જેને કહેવાય બંધારણીય સમઘટકતા અથવા કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર જેને કહેવામાં આવે. હવે આઇસોમેરિઝમ આ શબ્દ ઉપરથી, આઇસોમર છે એનો ઇંગ્લિશ શબ્દ છે, એના પરથી સમઘટક. સમઘટકનો મતલબ એવો થાય કે સમાન પ્રકારના અણુસૂત્ર ધરાવતા પદાર્થ, પરંતુ તેના બંધારણીય સૂત્ર જુદા હોય. હવે સમાન પ્રકારનું અણુસૂત્ર હોય એટલે અણુ એક જ હોય, એના બંધારણીય સૂત્ર કેવા જુદા જુદાની વાત છે. અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આઇસોમર એટલે શું, તો કે પહેલાં તો આપણે સમઘટક અને સમઘટક શબ્દ ઉપરથી આવે છે. સમાન ઘટકો છે, એની અંદર ઘટકો સમાન છે, જેમ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, જે કંઈ પણ તત્વો હશે એ સમાન છે, પરંતુ એની અંદર તત્વોની ગોઠવણી જુદી જુદી છે. એવા પ્રકારની રચનાને સમઘટક કહેવાય. સમઘટકતા છે એ ઓલરેડી ઘણા બધા પ્રકારના ડિવિઝન એના થયેલા છે. કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર આપણે એક નાનકડો પોર્શન ભણવાના છે. એ સિવાયના નહીંતર એની અંદર સ્ટીરિયો આઇસોમેરિઝમ પણ આવે. સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર પાછા બે ભાગ પડે છે, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. ઓપ્ટિકલની અંદર પાછા અલગ અલગ પ્રકાર પડે કે ભાઈ એનાન્સિયોમર કોને કહેવાય, ડાયાસ્ટીરિયોમર કોને કહેવાય. એવી રીતે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમમાં પણ અલગ અલગ પ્રકારના વિભાગ પડે. સાઇન એન્ટી કોને કહેવાય, ઇઝેડ કોને કહેવાય, સિસ ટ્રાન્સ કોને કહેવાય. 11-12 સાયન્સની અંદર આ વસ્તુ આવશે તમારે ભણવામાં, પણ એની વધારે ડિસ્કશન નહીં કરીએ આપણે. સમઘટક તમને પહેલાં વ્યાખ્યા થોડી ઘણી સમજાવી એની, કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા હોય તેને સમઘટકો કહેવામાં આવે છે. હવે આપણે શરૂઆત, પહેલી વાત છે કે સમઘટકોની શરૂઆત ક્યાંથી થાય, એવું કયું સંયોજન કે ત્યાંથી સમઘટકોની શરૂઆત થતી હોય, તો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનની જ વાત કરવાની છે. સમઘટકતા એની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કેન શ્રેણી છે, એના કેટલામાં સભ્યથી શરૂઆત કરવી, તો કે જે સભ્યથી શાખાનો ઉદ્ભવ પોસિબલ બનતો હોય ત્યાંથી સમઘટકો સ્ટાર્ટ થાય. જેમ કે આપણે ખબર છે કે મિથેન એક જ કાર્બન છે, શાખાનો કોઈ વાત જ નથી આવતી એની અંદર, મતલબ કે એના સમઘટકો હોય નહીં, એ પોતે એક જ છે. બીજા નંબર ઉપર એક આવશે ઇથેન. ઇથેનની અંદર 2 કાર્બન, એની અંદર પણ શાખાનો ઉદ્ભવ નથી પોસિબલ. પ્રોપેનની અંદર 3 કાર્બન છે, એમાં પણ શાખા નથી થતી, આપણે વાત કરી ગયા અગાઉ, જે જોઈ લીધું તમારી બુકમાં લખેલું હશે. બ્યુટેનથી શાખાનો ઉદ્ભવ થાય. કેવી રીતે, હું તમને પહેલાં સરળ રીતે સમજાવું. બ્યુટેનનું અણુસૂત્ર C4H10, આ એનું અણુસૂત્ર છે. હવે આની કેટલી રચના પોસિબલ બને છે, તો પહેલી વાત તો એ છે કે પહેલી રચના એની કઈ, તો કે ભાઈ સરળ શૃંખલાવાળી 4 કાર્બન આ રીતે ગોઠવી દઈએ આપણે. આ એક રચના તો આની કન્ફર્મ થઈ ગઈ. બીજી કઈ રચના પોસિબલ છે, તો કે 3 કાર્બન સરળ શૃંખલામાં રાખીએ અને એકને શાખામાં રાખીએ. હવે આની અંદર હાઇડ્રોજન ગોઠવીએ આપણે. જેટલા અહીંયા કાર્બન છે એટલા જ કાર્બન અહીંયા પણ છે ને અહીંયા પણ છે. ઓકે, અહીંયા જેટલા હાઇડ્રોજન છે આમાં પણ એટલા જ થવા જોઈએ, આમાં પણ એટલા જ થવા જોઈએ. અહીંયા 3 હાઇડ્રોજન મૂકશું આપણે ચતુસંયુક્તા કમ્પ્લીટ કરવા માટે કાર્બનની. અહીંયા પણ હાઇડ્રોજન આવશે 2. આ રીતે હાઇડ્રોજનની આપણે ગોઠવણી કરી દઈએ. ઓકે, એટલું કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી આપણે આગળ વધવાનું છે. અહીંયા 3 હાઇડ્રોજન આવશે, પાછા અહીંયા પણ 3 હાઇડ્રોજન આવશે આ રીતે, અને અહીંયા એક જ હાઇડ્રોજન આવશે. હવે તમે હાઇડ્રોજન ગણી શકો. કાર્બન તો આપણે ખબર જ છે કેટલા કાર્બન છે, તો કે આની અંદર 1 કાર્બન અહીંયા છે, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. આની અંદર 1 કાર્બન અહીંયા છે, 3 અહીંયા છે, એટલે 4 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજનની વાત હોય તો અહીંયા જો હાઇડ્રોજનની આપણે વાત કરતા હોય તો 1 હાઇડ્રોજન અહીંયા છે, 1 આ છે, 1 અહીંયા, 4 હાઇડ્રોજન આ બાજુ, 4 એની ઓપોઝિટ સાઈડ આ રીતે, 4 હાઇડ્રોજન અહીંયા, 8 થયા, 8 ને આ 2 10,
તો અહીંયા 10 હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, તો આ બ્યુટેન છે. હવે જો અહીંયા એક હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા, આ 3 થયા, 3 અહીંયા છે, આ 6 થયા કમ્પ્લીટ, 3 પાછા અહીંયા છે, આ 9 થયા કમ્પ્લીટ અને 10મો હાઇડ્રોજન અહીંયા છે. ઓકે, તો આ રીતે રચના કમ્પ્લીટ થઈ આપણી. આનું નામ સરળ શૃંખલા છે એટલા માટે એનું નામ થશે નોર્મલ બ્યુટેન, એટલે કે એન પૂર્વક લગાડીને બ્યુટેન લખવાનું તમારે, નોર્મલ બ્યુટેન. જ્યારે અહીંયા શું થશે, અહીંયા 2 મિથાઇલ પ્રોપેન શું થશે, 2 મિથાઇલ પ્રોપેન, અથવા તો એનું બીજું નામ તમને આઈસોનિયોમાં ખબર હોવી જોઈએ. છેલ્લેથી ને પહેલેથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલા માટે આઈસો પૂર્વક લાગશે. આઈસો ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, કંઈ ફેર નહીં પડે. આઈસો પછી યાદ રાખજો, આઈસો પ્રોપેન ન કહેતા, તમે આયુપેક દર્શાવતા, 2 આયુપેક જ છે આમ તો. જે મિથાઇલને તમે શાખામાં ગણતા હોય તો મિથાઇલનું નામ ઓલરેડી લખાઈ ગયું, ત્યાર પછીના સરળ શૃંખલાના કેટલા કાર્બન છે એ પ્રમાણેનું નામકરણ થયું અહીંયા. પણ જ્યારે આઈસો કે નિયો પૂર્વક લગાડો ત્યારે ટોટલ કાર્બન કેટલા થઈ ગણવાના, એટલે કે અહીંયા 3 ને 4 કાર્બન થયા, એટલે આઈસોબ્યુટેન, એનું નામ થશે આઈસોબ્યુટેન. ઓકે, તો આ 2 પ્રકારના નામકરણ આની અંદર થાય. આના બ્યુટેનના, આ છે બ્યુટેન, એના 2 સમઘટકો અહીંયા પોસિબલ બન્યા. ઓકે, હવે એવું ન ધારતા કે 4 કાર્બન એ 2 સમઘટકો, તો 6 એ કેટલા કે 5 એ કેટલા, એવી રીતે નથી. જેટલા પોસિબલ હોય એટલા સમઘટકો બનાવવાના. પણ અહીંયા સમજવાની વસ્તુ કે ભાઈ ધારો કે C5H12, આને કહેશું આપણે પેન્ટેન. હવે પેન્ટેનના કેટલા સમઘટકો પોસિબલ બને જોઈએ આપણે, પેન્ટેનના સમઘટકો પેલું સરળ શૃંખલામાં જ આવશે. હવે હું આ રીતે લખું, CH3 CH2 CH2 2 2 4 અને આ 5. ઓકે, આને કહેશું આપણે નોર્મલ પેન્ટેન, નોર્મલ પેન્ટેન, કારણ કે સરળ શૃંખલામાં છે. હવે શું કરવાનું, કાં તો પેલો મિથાઇલ સમૂહ અને કાં તો છેલ્લો મિથાઇલ સમૂહ છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર મૂકી દો. હવે જો આ ભાગને તમે ભૂલી જાઓ, આને અહીંથી કાઢી લઈએ આપણે, એટલે એટલો આ ભાગ રહી ગયો, એટલો સમજાય છે એટલું. પેલા કાર્બન, હવે પેલો કાર્બન કયો થશે, આ થશે. આ પેલા કાર્બન ઉપર આપણે મિથાઇલ સમૂહ મૂકશું તો શાખા ઉદ્ભવે નહીં. તો એના કરતાં એક સ્ટેપ આગળ, અહીંયા જો આ મિથાઇલ સમૂહને આપણે મૂકી દઈશું, જે મેં હાથ નીચે ઢાંકી રાખ્યો છે, એ મિથાઇલ સમૂહને જો અહીંયા મૂકશું આપણે, આ કાર્બન જે હું અહીંયા દર્શાવું છું, આની વાત કરું છું, ત્યાં મૂકશું તો શાખાનો ઉદ્ભવ થશે. એટલે મારે આ મિથાઇલ સમૂહને ઉપાડી અને અહીંયા મૂકવાનો છે. તો હવે એવી રચના કઈ રીતે બનશે, તો કે જો અહીંયા આ CH3 પછી આ CH2. હવે શું કરવાનું છે, અહીંયા તમે આને CH2 નહીં રાખી શકો, આને શું કરવું પડશે તમારે, ખાલી CH, કારણ કે એક વેલેન્સી તમે ખાલી કરશો તો જ આ મિથાઇલ સમૂહ અહીં આવી શકશે ને. એટલે અહીંયા રાખવાનું છે મિથાઇલ CH3, કારણ કે કાર્બનની ચતુઃસંયોજકતા કમ્પ્લીટ કરવા માટે. હવે છેલ્લે શું આવ્યું, તો કે અહીંયા છે CH2, પણ એ CH2માં આપણે એક હાઇડ્રોજન આનો એડ કરશું, અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયા, સોરી, એ હાઇડ્રોજન ક્યાં આવશે, અહીંયા આવ્યો, અને મિથાઇલ સમૂહ ક્યાં આવ્યો, અહીંયા આવ્યો. એટલે એક હાઇડ્રોજનને આપણે અહીંયા આ રીતે દર્શાવી દઉં. ઓકે, આપણે CH3 જ લખવાનું હોય છે, પણ તમને હું ખાલી બતાવું છું કે અહીંયાનો હાઇડ્રોજન જે હતો એ ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો. હવે આનું નામકરણ શું થશે, જો આ બાજુથી ગણીએ તો પણ 2 નંબર, આ બાજુથી ગણીએ તો 3 નંબર, એટલે આ બાજુથી ગણવું પડે તો 2 મિથાઇલ, શાખામાં એક મિથાઇલ સમૂહ છે અહીંયા, એટલા માટે 2 મિથાઇલ. કેટલા કાર્બન છે, તો 1 2 3 4, 4 કાર્બન છે એ સરળ શૃંખલામાં છે, એટલા માટે નામ થશે 2 મિથાઇલ બ્યુટેન. ઓકે, એટલું કમ્પ્લીટ. હવે આઈસોનિયો મુજબ નામ કરવું હોય આનું, તો જો પેલા નંબર ને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલા માટે આઈસો પૂર્વક લાગશે. આઈસોપેન્ટેન, જેટલા કાર્બન છે એટલા ગણી લેવા પડે આપણે. આ એનું બીજું નામ થયું. હવે આ સિવાયનો કોઈ સમઘટકમાં પોસિબલ છે ખરો, તો કે એક પોસિબિલિટી હજી પણ છે. હવે શું કરવાનું છે, આ જે મિથાઇલ સમૂહ છે, આ મિથાઇલ સમૂહ એને અહીંયા ઉપર ઉપાડીને અહીંયા મૂકી દઈએ, આની ઉપર એક્ઝેક્ટ. આ ભલે એમનેમ હોય, આ એમનેમ રહેશે. આ મિથાઇલ સમૂહને અહીંયાથી ઉપર અહીંયા મૂકી દઈએ અને આનો જે હાઇડ્રોજન છે એ અહીંયા આવી જશે. સમજાય? તો પહેલાં હું સેન્ટરનો કાર્બન લખું, અહીંયા જો આ કાર્બન, એના ઉપર આ મિથાઇલ સમૂહને જોડી દેવાનો, એટલે એક મિથાઇલ સમૂહ અહીંયા આવી ગયો CH3. આ મિથાઇલ સમૂહ તો ત્યાં છે,
એટલું થઈ ગયું. હવે બંને બાજુ CH2C, અહીંયા CH3 છે, અહીંયા પણ એક હાઇડ્રોજન આનો અહીંયા આવી જાય એટલે CH3 બની જશે. તો આ પણ CH3 અને આ પણ CH3, અને બંને ત્રણેય ત્રણ સ્ટ્રક્ચરમાં તમે કન્ફર્મ કરી શકશો કે હાઇડ્રોજનની સંખ્યા ત્રણેય જગ્યાએ સમાન છે. 3 2 5 2 7 8 9 10 11 12 અહીંયા છે. 3 2 5 6 7 8 9 10 11 અને 12માં હાઇડ્રોજન અહીંયા 6 અને 6 12 ડાયરેક્ટ. તો આ રીતે આનું નામ શું થશે? એક્ઝેક્ટ નામ તો કે 1 2 3 ગમે એ બાજુથી ગણો, કાં તો ઉપરથી ગણો કાં તો આ બાજુથી ગણો, સરળ શૃંખલા બે બાજુ સમાન થશે. બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ છે, 2 2 ડાયમિથાઇલ, 3 કાર્બન સરળ શૃંખલામાં છે એટલા માટે પ્રોપેન, 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. પણ આઇસોનિયો મુજબ છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર કે પહેલેથી બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ શાખામાં છે, અને 2 મિથાઇલ સમૂહ જો એક્ઝેક્ટલી શાખામાં હોય તો ત્યાં લાગે પૂર્વક નિયો, એટલે અહીંયા પૂર્વક લાગશે નિયો. 1 2 3 4 અને 5 નિયો શું થશે? પેન્ટેન. આ રીતેનું નામ થશે. તો હવે આના પોસિબલ એ કંઈ સમઘટકો છે નહીં. શા માટે નથી? તો કે હવે હું આ મિથાઇલ સમૂહને ક્યાંય મૂકી શકું એમ નથી, આને પણ ક્યાંય નથી મૂકી શકાય એમ. હવે આમાં કંઈ આડાવડું થાય એમ નથી. પછી જો તમે એવું વિચારતા હોય કે સર એક પોસિબિલિટી અહીંયા એવી નથી કે આ કાર્બન છે અને એક આ કાર્બન, અહીંયા જે મિથાઇલ સમૂહ બાજુમાં હતો એને ઉપાડીને અહીંયા મૂક્યો આપણે, તો આવું બની ગયા પછી આમાંથી આ મિથાઇલ સમૂહને આપણે અહીંયા મૂકીએ તો સમજાય વસ્તુ? તમે વિચારી શકો બંને બાજુ સમાન પ્રક્રિયા થશે. ધારો કે હું એવું કરું કે અહીંયા આ છે CH3, પછી અહીંયા CH, પછી અહીંયા CH3, અહીંયા CH2 અને CH3, આવું મેં કર્યું. એક આવું બન્યું, એક આ છે, એક આવું સ્ટ્રક્ચર છે. યાદ રાખજો, જો આનું નામકરણ તમે કરશો તો આનું નામ અને આનું નામ બે સમાન થશે. આ બધુંથી ગણતરી કરી 1 2 3 અને 4, તો ત્રીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ આવે. જો આ બધુંથી ગણતરી કરીએ તો 1 2 3 અને 4, ચોથા નંબર એટલે બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ આવે 2 મિથાઇલ 1 2 3 4, 4 એટલે બ્યુટેન થશે. આ નામ 2 મિથાઇલ બ્યુટેન, આ પર 2 મિથાઇલ બ્યુટેન, તો એને સમઘટકો ન કહેવાય, એને સમઘટકો કહી શકાય નહીં. આ બાજુની બીજી પોઝિશન અને અહીંયાથી આ બીજી પોઝિશન આ બે સમાન છે, એ બંને સમાન છે. એટલા માટે સમઘટકોની અંદર યાદ રાખજો તો કાં તો તમે છેલ્લેથી બીજી પોઝિશન લ્યો, કાં તો પહેલેથી બીજી પોઝિશન લ્યો, કાં તો છેલ્લેથી ત્રીજી પોઝિશન લ્યો, કાં તો પહેલેથી ત્રીજી પોઝિશન લ્યો. મતલબ કે બંને બાજુની બીજી પોઝિશન ન ગણાય, બંને બાજુની ત્રીજી પણ ન ગણાય, બંને બાજુની ચોથી પણ ન ગણાય. આ વસ્તુ એક ખાસ યાદ રાખવી. કોઈ પણ એક સાઈડથી જ આપણે મિથાઇલ સમૂહને ટ્રાન્સફર કરતું રહેવાનું. બીજી સાઈડથી જો કરવું હોય તો તમે બે રીતે આ રીતે કરી શકો કે એક જ કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ આવે એ રીતે. આ અને આ બંને એકબીજાના સમઘટકો ન કહેવાય, આને કહેવાય ખરેખર ગુજરાતીમાં હું તમને કહું તો આને હોમોમર કહેવામાં આવે છે, એને આઈડેન્ટિકલ કહેવાય. મતલબ કે એક જ છે આ બંને, એમ આ બંને એક જ છે. આ છે આ સ્ટ્રક્ચર, વિચારજો ખાસ. આ સ્ટ્રક્ચર છે એ આ રીતે છે, આમ આ રીતે હું આ પેન વડે દર્શાવું. એની નીચે એક શાખા આવેલી છે, એક શાખા. આને હું આઉટ ઓફ પ્લેન રોટેટ કરું આને, મતલબ કે આ જે ભાગ છે એને હું આ ભાગમાં આમ રોટેટ કરી દઉં, આને આ બાજુ આમ રોટેટ કરું તો શું થશે? અહીંયા છેડા વડે તમને ખબર પડી જશે. ધારો કે આ રીતે છે, આ જે ભાગ છે, આ જે પેનનું કેપ છે એ ધારો કે શાખાવાળો ભાગ છે, આને હું આ રીતે રોટેટ કરી દઉં તો શાખા કઈ બાજુ વહી ગઈ? આ બાજુ વહી ગઈ. એ તો ઓલરેડી અહીંયા છે. તો જેનું રોટેશનથી, જે ખાલી રોટેશન કરવાથી એના સ્ટ્રક્ચરમાં કોઈ જાતનો ફેરફાર ન થતો હોય અને જે આઈડેન્ટિકલ જ મળતા હોય એને આઇસોમર તરીકે ન ઓળખાય, એને હોમોમર કહેવાય, આઈડેન્ટિકલ કહેવાય છે ને. એટલે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા બીજી પોઝિશન અને આમાં પણ તમે એ રીતે ગમે એ બાજુ રોટેશન કરવાનું, આ પણ એમને જ રહેશે. આના રોટેશન કરવાથી જ આ બંને સમાન જેવા થઈ જશે. કહેવાનો મિનિંગ એટલો જ છે, ખાલી તમારે આને શું કરવાનું છે? ઇન પ્લેન રોટેશન નથી કહેતો હું આઉટ ઓફ પ્લેન રોટેશન કહું છું. મતલબ કે આને ઉપાડી અને આમ મૂકવાની વાત છે. આને તમે તમારી રીતે ટ્રાય કરજો.
આ જે વસ્તુ છે એને તમારે ઉપાડીને આ બાજુ મૂકવાની, એટલે આ મિથાઇલ સમૂહ છે એ આ બાજુની બીજી પોઝિશન ઉપર આવી જશે, એટલે એ સમઘટક ન કહેવાય, હોમોમર કહેવામાં આવે. ઓકે, તો પેન્ટેનના સમઘટકો થયા એટલા. પછી ધારો કે આપણે વાત કરીએ હેક્ઝેન, એના પછીનું સ્ટ્રક્ચર આવે છે હેક્ઝેનના સમઘટકો કેટલા પોસિબલ છે એ જોઈએ આપણે. હેક્ઝેન મતલબ કે આલ્કેન શ્રેણીનો છઠ્ઠો સભ્ય C6H14, કાર્બન 6, હાઇડ્રોજન 14. તો અહીંયા C6H14 આને કહીશું આપણે હેક્ઝેન. ઓકે, હવે હેક્ઝેનના સમઘટકો, તો પહેલી વાત તો સરળ શૃંખલાવાળી જ વાત આવે, એટલે પહેલા સરળ શૃંખલામાં લઈ લઈએ આપણે સમઘટકો. તો પહેલો સમઘટક CH3 CH2 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 1 2 3 4 5 અને આ 6. ઓકે, આને કહીશું આપણે નોર્મલ હેક્ઝેન. નોર્મલ હેક્ઝેન. ઓકે, એટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી શું કરવાનું છે, હંમેશા માટે યાદ રાખવાનું, આ બાજુનો મિથાઇલ સમૂહને ઉપાડી અને અહીંયા નહીં એના પછીના અલ્ટરનેટ પોઝિશન ઉપર ગોઠવવાનો. એટલે શું કરશું આપણે આ રીતે CH3 CH2 આ CH2 અને અહીંયા ગોઠવશું, એટલે CH આ આવી જાય, CH3 અહીંયા, આનો હાઇડ્રોજન અહીંયા આવી જાય, એટલે આ થઈ જશે CH3. ઓકે, આનું નામકરણ કરીએ આપણે, આ બધુંથી જ કરવાનું હોય, કે બીજા નંબરની પોઝિશન ઉપર મિથાઇલ સમૂહ આવે, 2 મિથાઇલ, 5 કાર્બન સરળ શૃંખલામાં છે એટલા માટે 2 મિથાઇલ પેન્ટેન થશે. આઇસોનિયોમાં નામ કરવું હોય તો આઇસો હેક્ઝેન. આ હવે તમને બધાને ખ્યાલ જ છે, એક પોસિબિલિટી આ છે. હવે શું કરવાનું છે તમને કહું, એટલે બીજો નંબર થઈ ગયો, આ ત્રીજા નંબર ઉપર આ જે મિથાઇલ સમૂહ છે એને થોડોક આગળ લઈ લો અહીંયા, તો ત્રીજી પોઝિશન ઉપર આવી જશે. તો શું થશે, જો CH3 CH2, જો એ પોસિબલ છે એટલા માટે હો, બાકી વાં પોસિબલ નહોતું. અહીંયાથી હું આ જ મિથાઇલ સમૂહને અહીંયા લઈ લઉં તો અહીંયા બીજી પોઝિશન આવતી હતી ને અહીંયા બીજી પોઝિશન આવતી હતી, એટલે પોસિબલ નથી. એ મેં જે અહીંયા સૂત્ર લખ્યું જ છે ઓલરેડી. આ મિથાઇલ સમૂહને હું અહીંયાથી આ બાજુ લઉં તો ઓલરેડી આ બીજા પોઝિશન ઉપર તો હતો જ મિથાઇલ સમૂહ, આ બાજુથી પણ બીજી પોઝિશન ઉપર આવે તો બે એક જ થયા. પણ અહીંયા કાર્બનની શૃંખલા વધારે છે એટલે બીજી અને ત્રીજી પોઝિશન બે પોસિબિલિટી છે. અહીંયા બીજા નંબર પર મિથાઇલ સમૂહ પોસિબલ છે અને ત્રીજા નંબર પર પોસિબલ છે, એટલે CH3 CH2 પછી અહીંયા આવશે CH, રાખી દઈએ CH3, અહીંયા CH2 અને CH3. આ રીતે આ મિથાઇલ સમૂહ ત્રીજા નંબરની પોઝિશન ઉપર છે એટલે નામ થશે 3 મિથાઇલ. 3 મિથાઇલ, 5 કાર્બન સરળ શૃંખલામાં પેન્ટેન. જો નામ બેના અલગ અલગ થયા, અને અહીંયા આઇસોનિયો કઈ વસ્તુ લાગશે નહીં. અહીંયા આઇસોનિયો નહીં વપરાય, કારણ કે સરળ શૃંખલાની બીજા નંબરના કાર્બન, પહેલેથી બીજો કાર્બન કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર કોઈ મિથાઇલ સમૂહ શાખામાં હોય તો જ આઇસોનિયો પૂર્વક લગાડી શકો, બાકી ન લગાડી શકાય. એટલે અહીંયા આઇસોનિયો પૂર્વક નહીં લાગે. 3 સમઘટકો થયા. હજી એક વસ્તુ વિચારીએ આપણે, આમાંથી જ વિચારીએ. ધારો હું એમ કહું કે આ મિથાઇલ સમૂહને ત્યાં ત્યાં રહેવા દઈએ આપણે, અને આ જે મિથાઇલ સમૂહ છે એને હું અહીંયા લઈ લઉં, આ રીતે. સમજાય છે? અથવા તમે અહીંયા પણ વિચારી શકો કે આ મિથાઇલ સમૂહ છે, આને હજી એક સ્ટેપ આગળ જવા દઈએ અને આને એની બાજુમાં રાખી દઈએ. એટલે કઈ રીતે, જો આ CH3 અહીંયા, જો આ તો એમને એમ છે, એક મિથાઇલ સમૂહને અહીંયા જવા દેવાનું છે, એટલે આ CH2 CH CH CH3 1 2 3 4 ને 5, એક મિથાઇલ સમૂહ અહીંયા આવી જશે, એક મિથાઇલ સમૂહ અહીંયા આવી જશે. ઓકે, આ રીતે સમજાય? જો બધી જગ્યાએ હાઇડ્રોજન ગણી લેવાનું છૂટ છે. 3 2 5 6 7 8 9 10 11 12 13, સોરી અહીંયા 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા. આને આપણે અહીંયા નહીં લખી શકીએ, એક સ્ટેપ આગળ લઈ જશું આને.
આ CH3 ભલે ત્યાં ત્યાં હોય, આ CH3 અહીંયા, આ CH3 અહીંયા. હવે હાઇડ્રોજનની સંખ્યા બધી જગ્યાએ સમાન થતી હશે. અહીંયા પણ 1 2 3 4 5 અને 6, આ બધામાં 6 છે જ ઓલરેડી. અહીંયા પણ 6 થઈ ગયા. કહેવાનો મિનિંગ એટલો જ છે ખાલી કે આ મિથાઇલ સમૂહ છે ને પહેલાં એક સ્ટેપ આગળ લઈ લ્યો, અહીંયા રાખો, અને પછી કોઈ પણ એક મિથાઇલ સમૂહ, આ હોય મિથાઇલ સમૂહ તો એને અહીંયા લઈ લ્યો. જો એક એક મિથાઇલ સમૂહ તો ત્યાં છેડે રહેવાના જ છે. આ તો છેડે રહેવાના જ છે. સમઘટકતાની અંદર ખાસ ધ્યાન રાખવું, આ બંને પોઝિશન છે ને, આ બંને પોઝિશન એ બ્લોક થવાની છે. કઈ રીતે? તો કે આ મિથાઇલ સમૂહ તો ત્યાં છે, આ મિથાઇલ સમૂહને ત્યાં રાખવાનો છે આપણે. આ મિથાઇલ સમૂહ છે એને અહીંયા લઈ લ્યો, અને આ મિથાઇલ સમૂહ છે એને અહીંયા લઈ લઈએ આપણે. ઓકે, આ મિથાઇલ સમૂહ છે એને અહીંયા જોડી દઈએ, આ મિથાઇલ સમૂહ છે એને અહીંયા જોડી દઈએ. ઓકે, એટલે અહીંયા CH3 આવી જશે, એ આમાં વધતા જશે. આનું નામ શું થશે? 1 2 3 1 2 3 બંને બાજુથી 2 અને 3 પોઝિશન ઉપર મિથાઇલ આવે છે. જો 2 અને 3 એટલે કે 2 3 બંને મિથાઇલ સમૂહ છે, એટલા માટે ડાયમિથાઇલ 1 2 3 4 4 કાર્બન સરળ શૃંખલામાં છે. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. જો એક પણનું નામ સમાન નથી, અહીંયા એક પણનું નામ સમાન નથી, એટલે આ ચોથી કન્ડિશન થઈ છે. આ પહેલી કન્ડિશન, બીજી, ત્રીજી, ચોથી કન્ડિશન. પાંચમી કન્ડિશન જોવા જઈએ આપણે તો પાંચમી કન્ડિશન કઈ થશે? તો કે હવે જો આ મિથાઇલ સમૂહ છે એને આની ઉપર મૂકી દઈએ આપણે, એટલે કઈ રીતે સ્ટ્રક્ચર થશે? CH3, પછી અહીંયા આવશે CH2, આ C, અહીંયા CH3 અને અહીંયા આવશે પાછો CH3. આ રીતે 1 2 3 4 5 અને 6 થઈ ગયા. નામકરણ કેવી રીતે થાય? પહેલા નંબર ને બીજા નંબર ઉપર 2 2 બે વખત આવશે. એક અલગ અલગ ગ્રુપ, સોરી સેમ ગ્રુપ હોય, ગમે હોય, પોઝિશન તો બેની એક જ છે, બે સમાન ગ્રુપ છે, એટલે ડાયપૂર્વક લગાડીને મિથાઇલ છે. મિથાઇલ કેટલા કાર્બન છે? 1 2 3 અને 4 એટલે બ્યુટેન. 2 2 ડાયમિથાઇલ બ્યુટેન. એક આવો સમઘટક બન્યું. હવે કોઈ પોસિબિલિટી આની અંદર છે નહીં. આની અંદર હવે કોઈ પોસિબિલિટી છે નહીં, કારણ કે હવે તમે ક્યાંય પણ આ મિથાઇલ સમૂહ અહીંયા મૂકો તો પણ એ જ થશે. આ બંનેનો કોઈ હલવાની વાત જ નથી આવતી. આને તમે અહીંયા મૂકો તો એ ઓલરેડી આવી ગયો અહીંયા, અને અહીંયા મૂકશો તો આ બંને એક જ થશે, એટલે એ પોસિબલ નથી. તો હેક્ઝેનના 6 સમઘટકો. આ રીતે આગળ આગળ જાવ સમઘટકો વધતા જશે. સમઘટકોનો મિનિંગ ખાલી એટલો જ છે કે સમાન પ્રકારના તત્વો છે, સમાન તત્વો, સમાન સંખ્યા, પણ એના બંધારણ જુદા જુદા છે. અને બંધારણ જુદા જુદા હોય એટલે એના રાસાયણિક ગુણધર્મો પણ જુદા હોય, ભૌતિક ગુણધર્મો પણ જુદા. રાસાયણિક તો મોટાભાગના સમાન જેવા જ છે, ક્યાંક ક્યાંક અમુક પ્રક્રિયામાં ફેરફાર થાય છે, પરંતુ આની દ્રાવ્યતા અને ગલનબિંદુ, ઉત્કલનબિંદુ આ બધું થોડુંક જુદું પડે છે. અને બીજું એક વસ્તુ યાદ રાખજો, આ છેલ્લાની અંદર આપણે આઈસોનિયો કરી શકશું, કારણ કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે, એટલા માટે આ નિયો પૂર્વક લાગશે. નિયો હેક્ઝેન આ રીતે લખી દઉં અહીંયા. હવે તમને આવડી ગયું હશે આ બધું ઇંગ્લિશ થોડું ઘણું તો, કારણ કે તમારે હવે આગળની ફિલ્ડમાં જ્યાં ભણશો ત્યાં થોડુંક ઇંગ્લિશ આવશે, અને ઇંગ્લિશ સમજવું પણ પડશે, કારણ કે સાયન્સની અંદર એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો અહીંયા આપણે સમઘટકોની વાત કરી ગયા. હવે જે પોર્શન તમારા કોર્સમાં નથી એવો ભણવાનો છે આપણે, એટલે અહીંયાથી સ્કીપ નથી કરી દેવાનું, પણ એ ઇમ્પોર્ટન્ટ તો છે જ. થોડુંક સ્પીડમાં આપણે ચલાવશું એને. ઇનટેક્સ પ્રશ્નો જે પણ આપેલા છે એ બધા મેં કરાવી દીધા ઓલરેડી. ઇથેનોઇક એસિડ કોને કહેવાય, બ્રોમોપેન્ટેન, બ્યુટેનોન કોને કહેવાય, હેક્ઝેનાલ કોને કહેવાય, આવા બધા અણુસૂત્ર મેં તમને કરાવેલા છે. અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કોને કહેવાય એ પણ મેં વાત કરાવી હતી. આગળના લેક્ચરો જોઈ લીધું જરાક. પેન્ટેનના કેટલા બંધારણીય સમઘટકો હોય ઓલરેડી એમ લખેલા જ છે, એટલે ઇનટેક્સ પ્રશ્નો તો મોટાભાગના આવી ગયા છે આની અંદર. હવે એમાં કંઈ બાકી રહેતું નથી. ઓકે, હવે આગળ જોઈએ આપણે તો કાર્બનના એ જે સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મો કેવા કેવા પ્રકારના છે. તો પહેલી વાત છે એની અંદર 4 પ્રકારની પ્રક્રિયાઓ આપણે આપેલી છે. એક દહનની પ્રક્રિયા. આપણે ખબર છે કાર્બન સંયોજનો છે એ મોટે ભાગે દહનશીલ પદાર્થો છે, અને એ વાતાવરણમાં
જ્યારે રિએક્શન કરતા હોય દહનની પ્રક્રિયામાં ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા આપણને આપે છે. હવે દહનની પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા, આ એટલી પ્રક્રિયાઓ આની અંદર આવશે. જોઈએ અહીંયા એક એક વસ્તુ જોતા જઈએ આપણે. પ્રક્રિયાઓ તમારે આ બધી વસ્તુ મિકેનિઝમ સાથે ડીપમાં આવશે 11-12 સાયન્સ પછી, અને 11-12 સાયન્સમાં પણ થોડું ઘણું આવશે. એમ તો ઘણું બધું આવે છે એની અંદર પણ આ બધુંની અંદર ઓક્સિડેશન કેવી રીતે થાય, રિડક્શન કેવી રીતે થાય, એ પ્રક્રિયાઓની અંદર અલગ અલગ પ્રકારના રિએજન્ટ જેને કહેવાય એ કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, એ બધી વસ્તુ તમારે આગળની ફિલ્ડમાં, અને અત્યારે થોડુંક હું તમને કહું કે એ બધા જે મિકેનિઝમ છે એ હું એક વખત એનો પણ લેક્ચર બનાવીશ આખો, કે તમને 11-12 સાયન્સમાં પણ થોડાક કામ આવે, અને 11-12 સાયન્સ રિલેટેડ થોડોક આપણે લેક્ચર બનાવશું જેથી કરીને વધુ અનુકૂળતા તમને રહેશે. પણ અત્યારે પહેલાં આપણે કોર્સને કમ્પ્લીટ કરીએ. હવે એમાં સમઘટકો પૂરા કર્યા પછી દહનની પ્રક્રિયા વિશે આપણે બધા જાણીએ છીએ, નાનપણથી આ વસ્તુ ભણતા આવીએ. દહન એટલે શું? તો કે જેમાં કાં તો પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઝડપી દહન કહેવાય, અને જો મંદ દહન હોય તેમાં ખાલી અને ખાલી ઉષ્મા મુક્ત થતી હોય. જેમ કે આપણે ગ્લુકોઝનું દહન, ગ્લુકોઝનું જે વિઘટન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય, એમાં ઉર્જા મળે છે, આપણે દહન થાય છે. પણ એ કયા પ્રકારનું દહન છે? મંદ દહન છે. ઝડપી દહન એને કહેવામાં આવે કે જેમાં પ્રકાશ અને સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ મળતી હોય. તો એવા પ્રકારના દહન, તો કે કાર્બનના જે સંયોજનો છે એ મોટે ભાગે દહનશીલ પદાર્થો છે. એટલે પહેલી અહીંયા વાત આવે છે. હવે આપણે સમઘટકતા નથી ભણતા, સમઘટકતા કમ્પ્લીટ કરી ગયા આપણે. કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. ઓકે, હવે જોઈએ પહેલી પ્રક્રિયા છે એમાં દહનની પ્રક્રિયા. હવે દહનમાં સિમ્પલ વસ્તુ છે, કાર્બનની પ્રક્રિયા ડાયઓક્સિજન વાયુ સાથે થાય એટલે કાર્બન સોલિડ. હવે કાર્બન કયા કયા સ્વરૂપની વાત થઈ છે? તો કોલસો પણ હોઈ શકે, હીરો પણ હોઈ શકે, ગ્રેફાઇટ પણ હોઈ શકે, અને બધાને ઊંચા અલગ અલગ પ્રકારના તાપમાન આપીએ ત્યારે દહન પામે છે, અને બધા એક જ પ્રકારની પ્રોડક્ટ આપે છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા. આ પણ વાયુ સ્વરૂપમાં છે, આ પણ વાયુ સ્વરૂપમાં. ઓકે, કાર્બનની પ્રક્રિયા, કાર્બન મતલબ કે કોલસો પણ હોઈ શકે, હીરો પણ હોઈ શકે, ગ્રેફાઇટ પણ હોઈ શકે, વગેરે કોઈ પણ પ્રકારના સંયોજનો અહીંયા હોઈ શકે. ઓકે, ફુલરીન પણ હોઈ શકે, જેને આપણે ભણી ગયા આગળ થોડું ઘણું એના વિશે. તો આ એક દહનની પ્રક્રિયા. અને મેજર સ્ત્રોત જે આપણે બાયોગેસ પ્લાન્ટ કે ગોબર ગેસ પ્લાન્ટ કહીએ છીએ, મિથેન વાયુ CH4ની પ્રક્રિયા ડાયઓક્સિજન વાયુ સાથે થાય. તો પહેલી વાત તો છે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અહીંયા, સાથે સાથે 4 હાઇડ્રોજન છે એટલે 2 અહીંયા લખવા પડશે મારે, પ્લસ 2H2O, 2 પાણીના અણુ પણ મુક્ત થશે અહીંયા, અને સાથે સાથે અહીંયા ઉષ્મા પણ મુક્ત થાય છે. આ ઉષ્મા પણ મુક્ત થાય. તો અહીંયા મિથેન છે વાયુ છે, આ પણ વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ ખરેખર વાયુ ન કહેવાય પણ વેપર ફેઝમાં, એટલે મતલબ કે એક વરાળ સ્વરૂપમાં હશે, એટલે કે ઝી સંજ્ઞા વાપરશું આપણે અહીંયા પણ. તો આ રીતે એક પ્રક્રિયા પૂર્ણ થાય. આને કહેવાય દહનની પ્રક્રિયા, જેમાં કાર્બનિક સંયોજનો છે એ દહન પામીને ઉષ્મા મુક્ત કરે છે, સાથે સાથે અલગ અલગ પ્રકારની બાયો પ્રોડક્ટ. એમાં કોમન પ્રોડક્ટ એક રહેશે કાર્બન ડાયોક્સાઇડ. દહનની પ્રક્રિયા કાર્બનની થાય એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ તો ઉત્પન્ન થતા જ હોય છે. ઓકે, ત્યાર પછી એક પ્રક્રિયા છે ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તમે આગળ ભણી ગયા પહેલા પાઠની અંદર. ઓક્સિડેશન એટલે કે કોઈ પણ તત્વ, સંયોજન કે અણુ કે જે કંઈ પણ હોય બધામાંથી કોઈ પણ તત્વ કે અણુ કે સંયોજન પ્રક્રિયા દરમિયાન કાં તો ઓક્સિજન ગુમાવતો હોય અથવા તો હાઇડ્રોજન મેળવતો હોય તો એનું રિડક્શન થાય. આપણે એમ કહીએ કે એનું રિડક્શન થયું. તો કોઈ પણ તત્વ, અણુ કે સંયોજન છે એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર કરે, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર કરતા હોય તો તેનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. પણ ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા ખાલી ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર આધારિત નથી. ખાલી ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર આધારિત નથી. તો કઈ કઈ વસ્તુ પર આધારિત છે? તો કંઈક ઇલેક્ટ્રોન પર પણ આધારિત છે.
ઘણી પ્રક્રિયા એવી હોય, ધારો કે મેં તમને કોમન એક્ઝામ્પલ આની પહેલાં પણ આપેલું છે કે ભાઈ હું અહીંયા લખું છું આ Na+Cl, હવે અહીંયા જુઓ આ બને છે NaCl, ઓકે, એટલી તો આપણે ખબર છે. કઈ રીતે બને છે આ? તો કે આનો એક ઇલેક્ટ્રોન આ મેળવે છે, ઓકે. આમાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા કોણે? સોડિયમે. તો આનું થયું કહેવાય ખરેખર જે ઇલેક્ટ્રોન ગુમાવે, જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તેનું ઓક્સિડેશન થયું કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન. અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે એનું શું થયું કહેવાય? રિડક્શન. અને જેનું રિડક્શન થાય એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એ આપણે ભણી ગયા. આનું રિડક્શન થાય મતલબ કે આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આનું ઓક્સિડેશન થયું એટલા માટે રિડક્શન કરતા તરીકે વર્તે, કારણ કે એના કારણે રિડક્શન થયું. અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયાની વાત આવી એટલે આપણે વાત કરવાની છે ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ અથવા કોઈ કોમન આલ્કોહોલની વાત કરું. આલ્કોહોલની પ્રક્રિયા આલ્કલાઇન KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક K2Cr2O7 એટલે પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક મીડિયમમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા બનશે ઇથેનોઇક એસિડ. શું બનશે? ઇથેનોઇક એસિડ. આવું શા માટે? KMnO4 અને K2Cr2O7 આ બંને રિએજન્ટ કહેવાય અને રિએજન્ટનું કાર્ય છે ખાલી ઓક્સિડેશન કરવાનું. તો જો અહીંયા તમે ધારો કે અહીંયા મિથેનોલ લઈએ આપણે Ca3OH, આની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? આલ્કલાઇન. આલ્ક કરી અને હું અહીંયા આલ્કલાઇન બેઝિક KMnO4. બેઝિક KMnO4 કેમ લેવાનો? તો આની તો થોડોક બેઝ એડ કરવાનો. એસિડિક K2Cr2O7 આ અથવામાં છે, બેમાંથી એક, બે સાથે નથી વાપરવાના, કોઈ પણ એક, કાં તો આલ્કલાઇન KMnO4 અને કાં તો એસિડિક K2Cr2O7ની હાજરીમાં બંને ઓક્સિડેશન કરતા પદાર્થો છે. એટલે આની અંદર ઓક્સિજનનો ઉમેરો કરશે, આની અંદર એક ઓક્સિજન ઉમેરાય એટલે આ થશે. હવે ખરેખર અહીંયા પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે Ca3COOH, પણ અહીંયા તો આપણે કદાચ આપણે મિથેનોલથી નહીં પણ તમને સરળ પડશે ઇથેનોલથી સમજવામાં. Ca3Ca2 અને OH આ રીતે હોય. અહીંયા શું થશે? એક ઓક્સિજનનો ઉમેરો થશે અને બે હાઇડ્રોજન દૂર થશે એટલે Ca3COOH. અને બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી આપણે કઈ રીતે થાય, પણ એટલી વસ્તુ યાદ રાખવાની કે આની અંદર એક ઓક્સિજન ઉમેરાય, બે હાઇડ્રોજન નીકળી જાય. આ છે ઇથેનોલ. આ ખરેખર આખું મિકેનિઝમ છે આની પાછળ કે KMnO પર કેવી રીતે આની રિએક્ટ કરે, કઈ પ્રકારની નિપજ બનાવે, કઈ ઘટનાઓ બને, પણ એ આપણે એટલા બધા ડિટેલમાં અત્યારે નથી જતા, એનો લેક્ચર હું પછી બનાવી દે. ઇથેનોલ એનું રૂપાંતર થાય છે ઇથેનોઇક એસિડ. આ એક ડેમો પ્રક્રિયા છે. આમાં તમે ધારો કે હવે કાર્બનની શૃંખલા વધારતા જ આવી, એમાં અહીંયા પ્રોપેનોલ લ્યો તો અહીંયા પ્રોપેનોઇક એસિડ મળશે, અહીંયા બ્યુટેનોલ લ્યો તો અહીંયા બ્યુટેનોઇક એસિડ મળશે. આ રીતે પ્રક્રિયા સતત ચાલુ રહેશે. એટલે આની અંદર બીજું કંઈ નથી. ઇથેનોલની પ્રક્રિયા હોય કે કોઈ પણની પ્રક્રિયા હોય, આ એક સિમ્પલ વસ્તુ છે. એટલે અહીંયા જે રિએજન્ટ વપરાણા K2Cr2O7 અને આલ્કલાઇન KMnO4, આ શું છે હકીકતમાં કે ભાઈ એક ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે, મતલબ કે આની અંદર ઓક્સિજન આપવાનું કામ કરે છે. એની પહેલાં જે આપણે એક દહનની પ્રક્રિયા ભણી ગયા, એક મુદ્દો આવતો હતો આની અંદર, પેટ્રોલિયમનું નિર્માણ, કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ. તો પેટ્રોલિયમના કોલસાના નિર્માણ માટે જવાબદાર આજથી ઘણા બધા વર્ષો લાખો વર્ષ પહેલાં બનેલી અમુક પ્રકારની ખાસ ઘટનાઓ. કઈ ઘટનાઓ? તો કોઈ સુનામી આવેલી હોય, મોટો ભૂકંપ હોય, કોઈ એવી ઘટનાઓ જે પ્રતિકૂળ સંજોગોમાં કુદરતી રીતે બની હોય અને એના કારણે લાખો સજીવો જ્યારે જમીનના પેટાળમાં દટાઈ ગયા હોય અને એના ઉપર ઘણા બધા માટીના થરા આવતા જાય, એનું દબાણ પણ વધતું જાય, તાપમાન પણ વધી જાય, ત્યારે એનું સતત જૈવિક વિઘટકો દ્વારા વિઘટન સ્ટાર્ટ થાય અને વિઘટનના અંતે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો મળી આવવાની જે સાબિતીઓ મળેલી છે એ ઉપરથી આપણે કહી શકીએ કે આ પ્રોસેસ છે એ ઘણા બધા વર્ષો પહેલાંની છે. આ તાત્કાલિક પ્રક્રિયાથી પેટ્રોલિયમ પદાર્થ આપણે તાત્કાલિક બનાવી શકીએ. એ લાખો વર્ષની પ્રક્રિયાના અંતે પેટ્રોલિયમ પદાર્થો આપણે મળ્યા છે. કોલસો, ખનિજ કોલસો મળ્યો છે. આ કોલસો એટલે બળતણના કોલસાની વાત નથી થતી, જે ખાણમાંથી કોલસો મળે એની વાત થાય છે. ઓકે, તો આવા કોલસા પણ આપણે મળી ગયા. આ બધું લાખો વર્ષ પહેલાંની પ્રક્રિયાઓ છે. અહીંયા મૂળ વસ્તુ પર પાછા આવીએ. દહનની પ્રક્રિયા પછી આપણે ઓક્સિડેશનની ભણ્યા, એમાં
ઇથેનોલનું ઓક્સિડેશન આલ્કલાઇન KMnO4 અથવા તો એસિડિક K2Cr2O7 એટલે જેને પોટેશિયમ ડાયક્રોમેટ કહેવાય અને પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. યાદ રાખજો, ક્યાંક લખી લેજો એવું હોય તો KMnO4 આને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ. અને જો અહીંયા K2Cr2O7 આને કહેવાય પોટેશિયમ ડાયક્રોમેટ. આ બે નામ થશે આના, ખાલી એમને યાદ રાખજો, નોટમાં ક્યાંક લખી લેજો, કામ આવશે. ઓકે, તો અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા પણ પૂરી થઈ. પછી આવે છે એક યોગશીલ પ્રક્રિયા. હવે યોગશીલ પ્રક્રિયા એટલે શું એની વાત કરવાની છે આપણે પહેલા. યોગશીલ પ્રક્રિયા એટલે કે એડિશન રિએક્શન એને કહેવાય કે જેની અંદર કંઈક ઉમેરો થાય છે એવી વાત છે. રિએક્શન આમ મૂળભૂત રીતે 3 પ્રકારના હોય. એક એડિશન રિએક્શન હોય, એક એલિમિનેશન રિએક્શન હોય અને એક સબસ્ટિટ્યુશન રિએક્શન હોય. એડિશન રિએક્શન એને કહેવાય કે જેમાં કંઈક ઉમેરો થતો હોય. એલિમિનેશન રિએક્શન એને કહેવાય કે જેમાં કંઈક નીકળતું હોય, કંઈક તત્વો નીકળતા હોય. અને સબસ્ટિટ્યુશન રિએક્શન એને કહેવાય કે જેમાં એક કંઈક ઉમેરો થતો હોય, એક કંઈક નીકળતું હોય. એક લિવિંગ ગ્રુપ તરીકે કોઈ વસ્તુ નીકળતી હોય, એક એમાં કંઈક એડિશન પણ સાથે થતું હોય. આ બંને સાથે થતા હોય એની વાત છે. એ વાત કરવાની છે આપણે યોગશીલ પ્રક્રિયા. અને યોગશીલ પ્રક્રિયામાં એક શબ્દ આવેલો છે ઉદ્દીપક. ઉદ્દીપક શબ્દનો મિનિંગ શું થાય? ઉદ્દીપક જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે કેટાલિસ્ટ. ઉદ્દીપક અને ઉત્સેચક આ બંનેના કામ સમાન જેવા જ છે. ઉદ્દીપક છે એ કેમિકલ છે, જોકે ઉત્સેચક પણ એક પ્રકારના કેમિકલ છે, પણ ઉત્સેચક છે એ બાયોલોજિકલ જે પ્રક્રિયાઓ હોય ત્યાં એનો ભાગ ભજવે છે. જે રાસાયણિક પ્રક્રિયાઓ જે નોર્મલ રીતે થાય છે એમાં ઉદ્દીપક કાર્ય કરે. ઉદ્દીપકનું કાર્ય શું? ઉદ્દીપક છે એ પ્રક્રિયાના વેગને અસર કરનારો પદાર્થ છે. પ્રક્રિયાના વેગને અસર કરનારો પદાર્થ. ઘણી વખત આનું જે સમજૂતી છે એ ખોટી આપવામાં આવે છે. ખોટી કેવી રીતે? કે ઉદ્દીપક છે પ્રક્રિયાનો વેગ વધારે છે, આવું એક્ઝેક્ટલી સાચું ન કહી શકાય. ઉદ્દીપક છે પ્રક્રિયાનો વેગ વધારી પણ શકે ને પ્રક્રિયાનો વેગ ઘટાડી પણ શકે. જેવી પ્રક્રિયા જે પ્રમાણમાં ઉદ્દીપક તમે જેવા પ્રકારનો ઉદ્દીપક ઉમેરશો એની અંદર એ પ્રકારેની પ્રક્રિયા થશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે ઉદ્દીપક સી ઓવરઓલ જે પ્રક્રિયા છે, ઓવરઓલ જે રાસાયણિક પ્રક્રિયા છે એના વેગમાં કંઈક ને કંઈક ફેરફાર ઉત્પન્ન કરે છે. કાં તો વેગ વધારી પણ શકે અને કાં તો વેગ ઘટાડી પણ શકે. પરંતુ આ ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પ્રક્રિયામાં ભાગ લેતો નથી મતલબ કે તમને જે પદાર્થ છે જે મૂળભૂત કે જેનું તમારે પ્રક્રિયા કરાવવાની છે અને એની જે નિપજ મળશે એમાં ઉદ્દીપક ક્યાંય હશે નહીં. ઉદ્દીપકનું કાર્ય ખાલી એટલું જ છે કે એક રિએક્શનને કાં તો વેગ વધારવો પણ કાર્ય કરી શકે, કાં તો વેગ ઘટાડવાનું પણ કાર્ય કરી શકે. એટલે ઉદ્દીપક એને કહેવાય કે જે પ્રક્રિયામાં સીધો કોઈ અસરકારક નથી, પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયાના વેગને અસર કરનારો એક પદાર્થ છે. અલગ અલગ પ્રક્રિયા માટે અલગ અલગ પ્રકારના ઉદ્દીપક વપરાય છે. જેમ કે આપણે વાત કરીએ યોગશીલ પ્રક્રિયામાં આલ્કીનનું રૂપાંતર કેમાં કરવાનું છે? આપણે આલ્કેનમાં. હવે આલ્કીન એટલે કે કાર્બન કાર્બન છે ડબલ બંધ હોય એવું સંયોજન અને કાર્બન કાર્બન સિંગલ બંધ હોય એવું સંયોજન આપણે બનાવવાનું છે. અને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા પણ કહેવામાં આવે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાય. હાઇડ્રોજનેશન શા માટે? તો કે કાર્બન ડબલ બંધ કાર્બન. ઇથિનની વાત કરીએ આપણે, ઇથિનની પ્રક્રિયા કરાવીએ તો ઇથિનની પ્રક્રિયામાં હાઇડ્રોજનની ગોઠવણી આ રીતે હોય. અહીંયા જે ઉદ્દીપક વપરાશે એ નિકલ ઉદ્દીપક હશે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં અહીંયા પ્રક્રિયા થાય તો શું થશે? આમાં બે બંધ છે, અહીંયા ડબલ બંધ છે એટલે અસંતૃપ્ત છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જે આપણે ભણી ગયા અગાઉ. આમાં એક સિગ્મા બનશે, એક પાઈ બનશે અને પાઈ બંધને તોડવો ઇઝી છે એટલા માટે એ તૂટી જશે અને ત્યાં એક વેલેન્સી ખાલી થશે. એટલે આ હાઇડ્રોજન તો એમને એમ છે. પણ આપણે એડિશન રિએક્શન કરવું હોય તો એમાં કંઈક ઉમેરવું પડે, કારણ કે અહીંયા 3 જ હાઇડ્રોજન છે, અહીંયા પણ 3 જ વેલેન્સી છે, અહીંયા પણ 3 જ કાર્બનની, ચોથી ઘટે છે.
એટલા માટે આપણે આ પ્રક્રિયા કરશું H2 ની હાજરીમાં. નિકલ ઉદ્દીપક છે, H2 ની હાજરીમાં અહીંયા નિકલ છે ઉદ્દીપક છે, યાદ રાખજો. અને આ તો પ્રક્રિયામાં ભાગ લેશે એટલે એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે. આ બની ગયો સંતૃપ્ત પદાર્થ. આ છે ઇથિન, એમાંથી બન્યું અહીંયા ઇથેન. ઓકે, તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. એ સિવાય પણ એક આગળ વધીએ આપણે. ધારો કે એક પ્રક્રિયા આપણે લઈએ, ઇથાઇન લઈએ આપણે, એમાં પણ આપણે યોગશીલ પ્રક્રિયા કરીએ. ઇથાઇનની અંદર યોગશીલ પ્રક્રિયા જો અહીંયા કાર્બન, 3 બંધ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. આ છે ઇથાઇન, આ પણ અસંતૃપ્ત છે. અહીંયા એક સિગ્મા બંધ છે અને 2 પાઈ બંધ છે. 2 પાઈ બંધ તોડવા ઈઝી છે એટલે આ પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં અને 2H2 અહીંયા વાયુ લેવા પડશે અને પ્રક્રિયા થશે એટલે કાર્બન સિંગલ બંધ કાર્બન, 3 હાઇડ્રોજનનો ઉમેરો થશે. કારણ કે 4 અહીંયા 4 હાઇડ્રોજન લીધા આપણે. એક હાઇડ્રોજન તો હતા, એક અહીંયા હતો, એક અહીંયા હતો, 4નું એડિશન થયું અહીંયા. આ રીતે સમજાઈ ગઈ વસ્તુ. આ 2 બંધ તૂટ્યા એટલે કેવું સંયોજન બન્યું હશે? કાર્બન સિંગલ બંધ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. આ રીતે આની એક અહીંયા પણ વેલેન્સી ખાલી છે, અહીંયા પણ ખાલી છે, અહીંયા પણ છે ને અહીંયા. એટલે 4 હાઇડ્રોજનની અહીંયા જરૂરિયાત હતી. કેટલા હાઇડ્રોજનની? 4 હાઇડ્રોજનની. 4 હાઇડ્રોજન મેં અહીંયા મૂકી દીધા. તો આ રીતે અહીંયા બની ગયું આ આલ્કેન, એટલે કે ઇથેન બન્યું પાછું અહીંયા. આલ્કેન શ્રેણીનો સભ્ય છે આ, અને પાછું સંતૃપ્ત પણ છે, જેને સેચ્યુરેટેડ કહીએ આપણે. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. યોગશીલ પ્રક્રિયા છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાય. એટલે ખરેખર વનસ્પતિ તેલની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે અને અસંતૃપ્ત ફેટી એસિડ ખાવું સારું છે, પરંતુ સંતૃપ્ત ફેટી એસિડ છે એ સ્વાસ્થ્યવર્ધક નથી, એટલે સ્વાસ્થ્ય માટે સારું નથી. સંતૃપ્ત ફેટી એસિડનો મિનિંગ એવો થાય કે કાર્બનની એક લાંબી શૃંખલા હોય ને છેલ્લે COOH સમૂહ આવતો હોય, કાર્બોક્સિલેટ. આમ તો કાર્બોક્સિલિક એસિડનો સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ, અને આમાં ક્યાંય પણ વચ્ચે કંઈક ડબલ બંધ આવતો હોય તેને અસંતૃપ્ત કહેવાય. આ ખાવા માટે સારા છે, ફેટ જેને કહીએ આપણે, ફેટી એસિડ. પણ જે સંતૃપ્ત છે, જે કે જ્યાં ડબલ બંધ કે આવતો જ નથી આવી શૃંખલામાં, કાર્બનની શૃંખલા, બધી જગ્યાએ કાર્બન હશો, સાથે હાઇડ્રોજન તો હશે જ આ બધી જગ્યાએ. તો ત્યાં સંતૃપ્ત છે, સંતૃપ્ત ફેટી એસિડ છે એ તમને વનસ્પતિ તેલમાં કે વનસ્પતિ ઘીમાં કે વનસ્પતિજન્ય કોઈ પણ પદાર્થ ખાવ એમાં હોય છે. પ્રાણી ચરબી કે જે નોનવેજ ખાનારા લોકો છે એના માટે આ વસ્તુ ફેટી એસિડથી જરા પણ સારી નથી. બ્લોકેજ, હાર્ટ એટેક આવી જે બીમારીઓ થાય એ આના કારણે થાય છે, અસંતૃપ્ત ફેટી એસિડના કારણે. એટલે અહીંયા આ ઉંમર પ્રમાણે, માણસની ઉંમર પ્રમાણે આ બધું વધારે ને વધારે ઇફેક્ટિવ બનતું જાય છે. તો અહીંયા આપણે ભણ્યા અત્યારે જે યોગશીલ પ્રક્રિયા ભણ્યા. હવે જે ભણવાની છે આપણે વિસ્થાપન પ્રક્રિયા, એટલે મિથેનની પ્રક્રિયા ડાયક્લોરિન વાયુની હાજરીમાં કરીએ, સૂર્યપ્રકાશની હાજરીમાં. તો શું થાય? તો કે જો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે પ્રક્રિયા કરવાની છે અને પછી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ લેવાનું છે, અસંતૃપ્ત નથી લેવાનું આપણે. તો પ્રક્રિયા શું થાય? તો કે અહીંયા આ એક પ્રકારનું વિસ્થાપન પ્રક્રિયાને આપણે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પણ કહીએ છીએ અને અમુક જગ્યાએ એને સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવામાં આવે છે. જો અહીંયા એના પછીની આપણે જે પ્રક્રિયા ભણીએ છીએ આની અંદર વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, અને આનું બીજું નામ થશે ક્લોરિનેશન. ક્લોરિનેશન પ્રક્રિયા પણ આને કહેવામાં આવે છે. ઓકે, આ વિસ્થાપન પ્રક્રિયાને આપણે બીજા નંબરે ક્લોરિનેશન પ્રક્રિયા પણ કહીએ છીએ. હવે જો અહીંયા ક્લોરિનેશનમાં શું થાય? તો કે મિથેનની પ્રક્રિયા Cl2 વાયુ સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે અહીંયા લખી દઈએ સૂર્યપ્રકાશ, તો અહીંયા બનશે Ca3Cl. આ પ્રકારનું સંયોજન બનશે. એક હાઇડ્રોજન અહીંયા દૂર થયો, એનું બનશે HCl. આને નામ આપશું આપણે ક્લોરોમિથેન. ક્લોરોમિથેન
અથવા કહેવાય આને મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ. મિથેન અને ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થાય એટલે ક્લોરોમિથેન નામનો પદાર્થ બને છે, તો એને કહેવાય મિથાઇલ ક્લોરાઇડ. યાદ રાખજો, ક્લોરોફોર્મ છે ને, એ ક્લોરોફોર્મ છે CHCl3, આને ક્લોરોફોર્મ કહેવાય. પણ CH3Cl અને મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન કહેવાય. આ બેમાં કન્ફ્યુઝન થાય તો યાદ રાખજો, આમાં ક્લોરિન 3 હોય, આમાં ક્લોરિન 1 જ હોય. આને કહેવાય ક્લોરોફોર્મ કહેવાય, તો ટ્રાયક્લોરોમિથેન પણ કહેવાય એને. ક્લોરોફોર્મ છે એ ટોપી સૂંઘાડવાની વાત છે ને, એનેસ્થેસિયાની અંદર ઉપયોગ થાય છે આનો, માણસને સુવડાવી દે બેભાન કરવા માટે. એ આ છે ટ્રાયક્લોરોમિથેન અથવા તો એને કહેવાય ક્લોરોફોર્મ. આ છે એ મિથાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોમિથેન છે, એ બે વસ્તુ અલગ છે. તો આજે આપણે જે પ્રક્રિયાઓ વિશે વાત કરી ગયા, હવે એકાદી બે પ્રક્રિયાઓ પણ છે બાકી હજી. સાબુ અને પ્રક્ષાલકો જે કોર્સમાં છે એ પણ આપણે ભણવાનું છે હજી. અને સાથે સાથે જે અમુક પ્રકારના જે પદાર્થો છે એના ગુણધર્મો કેવા કેવા પ્રકારના છે, રાસાયણિક ભૌતિક ગુણધર્મો, એની પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. આજે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળીએ છીએ, ત્યાં સુધીમાં આની તૈયારી વ્યવસ્થિત કરી લેજો. સારું, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.